નમસ્કાર દર્શક મિત્રો, સતલોક ટીવી ગુજરાતમાં તમારું સ્વાગત છે। આજે આપણે આવ્યા છે વડોદરા જિલ્લાના અંદર। આપણે અહીં શ્રી ખુશભાઈ કડીદાસ પટેલ નામની એક વાડી છે, તો એક સંતનું સત્સંગ ચાલી રહ્યું છે। તો આપણે ત્યાંથી માહિતી લઈશું કે તે સત્સંગના અંદર શું ચાલી રહ્યું છે। એમના શિષ્યો દ્વારા માહિતી લઈશું કે સત્સંગના અંદર તે શું સાંભળી રહ્યા છે। ચાલો આપણે જાણકારી લઈએ એમના પાસે। નમસ્કાર સર। સત સાહેબ, સર તમારું નામ શું છે, તમે ક્યાંથી આવ્યા છો? મારું નામ ભટ્ટુ કાશીનાથ બધાને, હું મકરપુરા વડોદરાથી આવ્યો છું। સર તમે કયા સંતનું સત્સંગ સાંભળીને આવ્યા છો? હું હમણાં પરમ સંત તત્વદર્શી સંત રામપાલજી મહારાજનું સત્સંગ સાંભળીને આવ્યો। સર તમે એ સત્સંગના અંદર શું આધ્યાત્મિક જ્ઞાન લીધું? સત્સંગની અંદર મોક્ષ મુક્તિનું આધ્યાત્મિક જ્ઞાન લીધું કે જેથી કરીને આપણે 84ના ફેરામાં ના જઈએ, મોક્ષ મળી જાય, સતલોક જતા રહીએ, એ જ્ઞાન મળ્યું। સર તમે સતલોકો છો, એ કઈ ભક્તિ દ્વારા આપણે જઈ શકીએ છીએ? સતલોક એ સચ્ચા ભગવાનની ભક્તિ દ્વારા જ સતલોક જઈ શકાય છે। જે સૃષ્ટિના નિર્માતા છે કબીર સાહેબ, અને એમના અવતાર અત્યારે પરમસંત રામપાલજી મહારાજ છે કે એમના મંત્રોમાં જે શક્તિ છે કે જેનાથી કેન્સરનો બાપ બી હોય તો પણ સારું થઈ જાય છે। એવી કોઈ બીમારી નથી કે સારી નહીં થતી। ગુરુજી કહે છે બીમારી તો એક ખાલી તમને આમ ફ્રીમાં મળે છે, પણ તમને મેન જે છે તમને મોક્ષ માટે અમે ભક્તિ આપીએ છીએ, એવું ગુરુજી કહે છે। તમે સર કહો છો કબીર સાહેબની ભક્તિ કરવી જોઈએ, તો એ શાસ્ત્રના અંદર પ્રમાણ છે એનું? હા, પ્રમાણ છે ને। શાસ્ત્રની અંદર ચારો વેદોની અંદર પ્રમાણ છે, સૂક્ષ્મ વેદની અંદર પ્રમાણ છે, કુરાનની અંદર પ્રમાણ છે। ગુરુજી ખોલીને આંગળી મૂકીને બતાવે છે કે જો અહીંયા આ લખ્યું છે કબીર પરમાત્માની ભક્તિ કરવાથી મોક્ષ મળે, આ ભક્તિ કરવાથી આપણા પાપ કર્મનો નાશ થાય। બીજા બધા સંતો તો એવું કહે છે કે આપણા કર્મના ભોગ તો ભોગવવા જ પડે, પણ ગુરુજી એમ કે જો કર્મના ભોગ ભોગવવા પડતા હોય તો ભક્તિ કરવાનો કોઈ મતલબ નથી। અને આપણા વેદોની અંદર લખેલું છે, કુરાનની અંદર લખેલું છે, બાઇબલની અંદર લખેલું છે કે ભક્તિ કરવાથી આપણા કર્મોના દુષ્કર્મોના ફળ ભોગવવા પડતા નથી, ઓછા થઈ જાય છે। સર તમે કીધું કે કબીર સાહેબની ભક્તિ કરવી જોઈએ, તો તમે બ્રહ્મા વિષ્ણુ મહેશની બી ભક્તિ કરો છો કે તમારા ગુરુજી બ્રહ્મા વિષ્ણુ મહેશની ભક્તિ છોડાવે છે? ના, એ તો લોકોનો ભ્રમ છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશની ભક્તિ છોડાવે છે। અમારા ગુરુજી તો શાસ્ત્ર અનુકૂળ બ્રહ્મા વિષ્ણુ મહેશની સાધના કરાવે છે। ભક્તિ અને સાધનામાં અંતર છે। જેવી રીતે તમે કોઈ બેંકમાંથી લોન લીધી હોય તો લોન આપવાવાળા જે મેનેજર હોય તો તમે તેના બંગલા ઉપર જઈને કચરા પોતું કરો, એમની સેવા કરો, ભક્તિ કરો, એમાંથી કંઈ તમારું લોન માફ ના થાય। એના માટે મહેનત કરીને અને રૂપિયા કમાઈને તમારા અકાઉન્ટની અંદર જમા કરો તો જે લોન ચૂકતે થાય। એવી જ રીતે શાસ્ત્ર અનુકૂળ ભક્તિ કરીને બ્રહ્મા વિષ્ણુ મહેશના જે શાસ્ત્ર અનુકૂળ મંત્રો છે એ મંત્રોના જાપ કરીને સાધના કરીને આપણા દુષ્કર્મનો ફળનો નાશ થાય છે। તો રામપાલજી મહારાજ એ જ મંત્રો બતાવે છે, એટલે જ એ મંત્રોનો એટલો પ્રભાવ છે કે શારીરિક, આર્થિક બધી જ તકલીફો દૂર થઈ જાય છે। એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશની ભક્તિ છોડાવતા નથી, શાસ્ત્ર અનુકૂળ ભક્તિ કરાવે છે। કારણ કે તમારા ગુરુજી કહે છે કે तीनों देव कमल दल वसे, ब्रह्मा विष्णु महेश, प्रथम इनकी वंदना, फिर सुनो सदगुरु उपदेश। ધન્યવાદ। એમના શિષ્યએ કીધું કે એ બ્રહ્મા વિષ્ણુ મહેશની સાધના કરે છે અને પૂર્ણ પરમાત્માની ભક્તિ કરે છે। અને આવી જ જાણકારી માટે સતલોક ટીવી ગુજરાતમાં જોડાયા રહો। धन्यवाद। सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।